જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જ્યા બાદ હવે માંડ વરસાદ ધીમો પડ્યો છે। જો કે ભારે વરસાદ બાદ હવે મગફળીમાં મૂંડાની મોકાણ શરૂ થઈ છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મૂંડા એ એવી ખતરનાક જીવાત છે જે મગફળીના છોડને ખોખલો કરી નાખે છે અને મૂંડાની ઝપટે ચડેલ મગફળીના છોડનો નાશ થાય છે। આથી આ અંગે જામનગર કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રના સિનિયર સાયન્ટિસ્ટ કેપી બારૈયાએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે। ત્યારે શું કહ્યું એ સિનિયર સાયન્ટિસ્ટે, આવો જાણીએ વિસ્તારથી। નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે ચાલુ વર્ષ ચોમાસું સિઝનની અંદર ખૂબ જ મગફળીનું વાવેતર થયું છે અને કુદરતે વરસાદની પણ ખૂબ સારી મહેર કરી છે। તો આ વર્ષે મિત્રો મગફળીની અંદર સફેદ ઘણ એટલે કે મૂંડાનો ઉપદ્રવ ખૂબ જ વધારે જોવા મળ્યો છે। આપણે જોઈએ છીએ કે અહીંયા મગફળી છે તો મગફળીના ખેતરની અંદર મૂંડાનો ઉપદ્રવ જોવા મળે છે। તો આ મૂંડાના નિયંત્રણ કરવા માટે આપણે ખેડૂત મિત્રોને કહીએ કે આસપાસમાં જે મગફળી છે એની અંદર શેઢા ઉપર દવાનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને મૂંડાનો ઉપદ્રવ શેઢામાંથી આવતો હોય તો એને આપણે દૂર કરી શકાય। અને આજની જે પોઝિશન પ્રમાણે ખેડૂત મિત્રોને આપણે વાત કરીએ તો મૂંડાનું નિયંત્રણ કરવા માટે જમીનની અંદર મૂંડા છે એ લાઈને મૂંડાના જે કીડા છે એ થડ કાપી અને મગફળીને નુકસાન કરે છે। તો આ નુકસાનીથી બચવા માટે ખેડૂતને ભલામણ કરીએ કે ક્લોરોપાયરીફોસ દવા અથવા તો ક્વિનાલફોસ દવા એમનો છે એ પંપની અંદર નાખી અને 1 હેક્ટર એટલે કે 6.5 વીઘામાં 4 લીટર પ્રમાણે એટલે 1 વીઘે 660 ml જેટલી દવા છે એ પંપમાં નાખી અને નળી કાઢી અને ડ્રેન્ચિંગ કરી દેવાનું, એટલે કે થળિયાની અંદર પીવડાવવાનું છે। તો આવી રીતના ખેડૂત મિત્રોને કહીએ કે આપણે મગફળીમાં મૂંડાનું નિયંત્રણ કરી શકાય। જો ક્લોરો અથવા ક્વિનાલ ફોસનો ઉપયોગ ન કરવો હોય તો નવા ટેકનિકલમાં પણ ઇમિડા પ્લસ ફિપ્રોનિલનું મિશ્રણ પણ બજારમાં મળે છે। આ સિવાય ક્લોથિયાનિડીન જેવી દવાનું પણ મિશ્રણ મળે છે। આમાંથી કોઈ પણ એક દવા આપણે વાપરી શકાય, પણ અત્યારના સમય પ્રમાણે ખેડૂતોને ખાસ એવી ભલામણ કરીએ કે કેમિકલનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને નેચરલ ફાર્મિંગ તરફ લોકો વળે એવા ઉદ્દેશથી કેમિકલને બદલે આપણે બિવેરિયા અથવા મેટારાઇઝિયમ જે જૈવિક ફૂગ છે એની આપણે ભલામણ કરીએ છીએ। તો આ જે બિવેરિયા અથવા મેટારાઇઝિયમ છે એ ખેડૂતોને વાત કરીએ તો 1 વીઘાની અંદર 500 ગ્રામથી માંડીને 1 કિલો સુધી બિવેરિયા અથવા મેટારાઇઝિયમ પંપમાં ઓગાળી અને ડ્રેન્ચિંગ પદ્ધતિથી થળિયા પાસે મગફળીમાં આપી દેવાથી મૂંડાનું સરસ રીતના નિયંત્રણ થશે। એકદમ વધારે ઉપદ્રવ હોય તો જરૂર લાગે તો 20 કે 25 દિવસ પછી ફરીથી બિવેરિયા અથવા મેટારાઇઝિયમની પાછું ડ્રેન્ચિંગ કરવાની ભલામણ આપણે ખેડૂત મિત્રોને કરીએ છીએ, તો જેથી કરીને ખર્ચ ઓછો થાય, આપણું વાતાવરણ ઓછું બગડે અને સ્વાસ્થ્ય ન બગડે એના માટે થઈને આપણે ખેડૂતોને ભલામણ કરીએ છીએ। જય હિન્દ। ચોમાસામાં વરસાદી વાતાવરણના કારણે આ જીવાત વધતી હોય છે। મગફળી માટે માથાભારે ગણાતી આ જીવાત મગફળીના છોડને તળિયેથી કાપી નાખતી હોવાથી પાક સંપૂર્ણપણે નિષ્ફળ નીવડે છે। મૂંડા એટલે કે સફેદ ધોળના રોગથી મગફળીના સરેરાશ ઉત્પાદનમાં પણ સૌથી વધુ ફટકો પડે છે।